મહીસાગરના લુણાવાડામાં આવેલી મુથુટ ફિનકોર્પ બેંકમાં નકલી સોનાને સાચું બતાવી એક ખાનગી ગોલ્ડ બાયર એજન્સી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે। ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે આ અંગે અમદાવાદની રામદેવ ગોલ્ડ બાયર એજન્સીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા બંટિંગસિંહે રાજપૂત લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી મહેશ વાળંદ તેમજ બેંક મેનેજર ધવલ કડિયાની સાંગાઠ હોવાનું સામે આવ્યું છે। મુથુટ ફિનકોર્પમાં આ સોનું લેવા આવ્યા ત્યારે એમણે જોયું તો આ સોનું છે એ ખોટું એમને દેખાયું। ત્યારબાદ એમના તરફથી પોલીસમાં એક ફરિયાદ નોંધવામાં આવી। આ સમગ્ર ઘટનામાં મુથુટ ફિનકોર્પ લુણાવાડાના બ્રાન્ચ મેનેજર ધવલ કડિયાની પણ સંડોવણી સામે આવેલ છે। જ્યારે આ આરોપી મહેશકુમાર વાળંદ મુથુટ ફિનકોર્પમાં લોન લેવા ગયેલ હતા તે વખતે આ જે બ્રાન્ચ મેનેજર છે ધવલ કડિયા એમના દ્વારા આ સોનું સાચું છે કે ખોટું છે તે બાબતે ખરાઈ કર્યા બાદ એમને લોન આપવાની જરૂર હતી અને એમને કોઈ પણ ચેક કર્યા વગર ગોલ્ડ લોન આપી દીધેલ હતી। પોલીસે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે।